એક સમય એવો હતો જ્યારે સામાન્ય જીવન જીવતી આ ફેમિલી આજે લાખો નહીં પરંતુ કરોડો લોકો સુધી પોતાની ઓળખ બનાવી ચૂકી છે. એક જ નહીં, બે નહીં પરંતુ ત્રણ ત્રણ યુટ્યુબ ચેનલો, કરોડો વ્યૂઝ, લાખો સબસ્ક્રાઈબર્સ, થાર જેવી ગાડી અને આખો પરિવાર યુટ્યુબ પરથી જ પોતાનું જીવન ચલાવે છે. તો આખરે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ઠાકોર ફેમિલી આજે કરોડોની માલિક બની ગઈ છે? જો હા, તો અંદાજે તેમની કુલ સંપત્તિ કેટલી હોઈ શકે? આજે આપણે જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને તેમના યુટ્યુબ ડેટાને આધારે આનો અંદાજ લગાવીશું. તેથી આ વિડીયોને અંત સુધી જોવાનો ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની જાણીતી યુટ્યુબ વ્લોગિંગ ફેમિલી ઠાકોર ફેમિલી વિશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરિવારે યુટ્યુબ પર જે સફળતા મેળવી છે તે ખરેખર પ્રેરણાદાયક છે. આજે લાખો લોકો તેમની દૈનિક જીવનશૈલી, પરિવારના પ્રસંગો, લગ્ન, તહેવારો અને દરેક નવા વ્લોગની રાહ જુએ છે. પરંતુ એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં રહે છે કે આખરે ઠાકોર ફેમિલી આજે કેટલા કરોડની માલિક હશે? આ પ્રશ્નનો કોઈ સત્તાવાર જવાબ જાહેરમાં નથી. તેથી આ વિડીયોમાં આપણે માત્ર જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે અંદાજ લગાવીશું. સૌથી પહેલાં તેમની યુટ્યુબ સફરની વાત કરીએ તો આ પરિવારમાં 3 ભાઈઓ મળીને વર્ષોથી યુટ્યુબ પર સતત કામ કરી રહ્યા છે. શરૂઆતમાં તેમને મિની કિચન પ્રકારના વિડીયો બનાવીને પોતાની અલગ ઓળખ બનાવી. આજે પણ ઘણા લોકો તેમના મિની કિચન વિડીયોને યાદ કરે છે. તેમની સૌથી મોટી ચેનલ મિની કિચન શોર્ટ છે. આ ચેનલ પર અંદાજે 24 લાખથી વધુ સબસ્ક્રાઈબર અને કુલ 90 કરોડથી વધુ વ્યૂ થઈ ચૂક્યા છે. વિચાર કરો, 90 કરોડથી વધુ વ્યૂ મેળવવું કોઈ સામાન્ય વાત નથી. આ આંકડો બતાવે છે કે વર્ષો સુધી તેમની મહેનતને દુનિયાભરના દર્શકોએ પસંદ કરી છે. જોકે છેલ્લા ઘણા મહિનાથી આ ચેનલ પર નવા વિડીયો અપલોડ થતા નથી, છતાં જૂના વિડીયોએ હજુ પણ વ્યૂ મેળવી રહ્યા છે. હવે વાત કરીએ તેમની બીજી લોકપ્રિય ચેનલ લાઈફ ઓફ ઠાકોરની. આ ચેનલ પર તેઓ છેલ્લા લગભગ 4 વર્ષથી સતત પરિવારના વ્લોગ અપલોડ કરી રહ્યા છે. આજે આ ચેનલ પર અંદાજે 1.5 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે અને કુલ 13 કરોડથી વધુ વ્યૂ થઈ ચૂક્યા છે. માત્ર સબસ્ક્રાઈબર જ નહીં પરંતુ આ ચેનલના ઘણા વિડીયોએ લાખોમાં વ્યૂ મેળવ્યા છે. કેટલાક વિડીયોએ તો 10 લાખથી પણ વધુ વ્યૂ મેળવ્યા છે. આ પરથી સમજાય છે કે તેમની ઓડિયન્સ માત્ર સબસ્ક્રાઈબ કરીને બેઠી નથી પરંતુ તેમના વિડીયોને નિયમિત જોતી પણ રહે છે. પરંતુ અહીં વાત પૂરી થતી નથી. તેમની ત્રીજી ચેનલ પણ છે જેમાં અંદાજે 2 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે. એટલે કુલ મળીને જોવામાં આવે તો ઠાકોર ફેમિલીએ વર્ષો દરમિયાન યુટ્યુબ પર ખૂબ મોટું ઓડિયન્સ બનાવી છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન કે આટલા વ્યૂ અને સબસ્ક્રાઈબર પરથી તેઓ કેટલા રૂપિયા કમાતા હશે અને શું ખરેખર તેઓ કરોડોના માલિક બની ગયા હશે? શું માત્ર યુટ્યુબ પરથી ઠાકોર ફેમિલી કરોડોના માલિક બની શકે? આ પ્રશ્નનો જવાબ સમજવા માટે સૌથી પહેલાં તેમની યુટ્યુબ સફર પર નજર કરીએ. જાહેરમાં ઉપલબ્ધ માહિતી મુજબ ઠાકોર ફેમિલીની સૌથી મોટી ચેનલ મિની કિચન શોર્ટ પર લગભગ 90 કરોડથી વધુ કુલ વ્યૂ થઈ ચૂક્યા છે. આ કોઈ 1-2 વર્ષની મહેનતનું પરિણામ નથી પરંતુ લગભગ 8 વર્ષથી સતત કરેલી મહેનતનું પરિણામ છે. આ ઉપરાંત તેમની લાઈફ ઓફ ઠાકોર ચેનલ પર લગભગ 13 કરોડથી વધુ વ્યૂ થઈ ચૂક્યા છે. આ ચેનલ પર તેઓ પોતાના પરિવારના વ્લોગ, લગ્ન, તહેવારો અને રોજિંદા જીવનના વિડીયો શેર કરે છે. આ સિવાય તેમની ત્રીજી ચેનલ પર પણ 2 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે, જે બતાવે છે કે તેમણે માત્ર એક ચેનલ પર નહીં પરંતુ અનેક ચેનલો પર પોતાની ઓળખ બનાવી છે. હવે તમે વિચારતા હશો, આટલા બધા વ્યૂ એટલે કેટલી કમાણી? અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. યુટ્યુબ દરેક ચેનલને એક સરખા પૈસા આપતું નથી. આવક, દેશ, દર્શકો ક્યાંથી આવે છે, વિડીયો કેટલો લાંબો છે, એડ્સ કેટલા ચાલે છે અને બીજા ઘણા પરિબળો પર આધાર રાખે છે. એટલે કોઈપણ વ્યક્તિ બહારથી જોઈને ચોક્કસ કહી શકતો નથી કે ચેનલ કેટલા રૂપિયા કમાતી હશે. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે 90 કરોડથી વધુ વ્યૂ અને 13 કરોડથી વધુ વ્યૂ મેળવવી વાત સામાન્ય નથી. આટલા મોટા વ્યૂઝ વર્ષો સુધી સતત મળતા રહે તો યુટ્યુબ પરથી સારી એવી આવક થવી સ્વાભાવિક છે. એટલું જ નહીં, ઠાકોર ફેમિલીના ઘણા વિડીયોને લાખો વ્યૂ મળ્યા છે. કેટલાક વિડીયોએ તો 10 લાખથી પણ વધારે વ્યૂ મેળવ્યા છે.
આ બતાવે છે કે ઓડિયન્સ સતત એક્ટિવ રહી છે. હવે જો તેમના જીવન પર નજર કરીએ તો તેમની પાસે થાર ગાડી છે, તે ઉપરાંત એક બીજી કાર પણ છે, દૈનિક ઉપયોગ માટે પલ્સર બાઇક પણ છે, ઘરમાં 2 એસી છે અને સૌથી મહત્વની વાત, પરિવારના ત્રણેય ભાઈઓ વર્ષોથી યુટ્યુબને જ પોતાનો મુખ્ય વ્યવસાય બનાવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આટલું બધું જોઈને એટલું જરૂર કહી શકાય કે વર્ષોની મહેનત પછી તેમણે સારી એવી આર્થિક પ્રગતિ કરી છે. પરંતુ શું આનો અર્થ એ છે કે તેઓ ચોક્કસ 10 કરોડ કે 20 કરોડના માલિક છે? એવું કહેવું યોગ્ય નથી, કારણ કે તેમની બેંક બેલેન્સ, જમીન, રોકાણ અથવા અન્ય સંપત્તિ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેરમાં ઉપલબ્ધ નથી. એટલે આપણે ફક્ત જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે અંદાજ લગાવી શકીએ. તો આખરે ઠાકોર ફેમિલીની અંદાજિત કુલ સંપત્તિ કેટલી હોઈ શકે? આખરે ઠાકોર ફેમિલી આજે અંદાજે કેટલા કરોડના માલિક હોઈ શકે? આ પ્રશ્નનો કોઈ સત્તાવાર જવાબ ઉપલબ્ધ નથી. ઠાકોર ફેમિલીએ પણ પોતાની કુલ સંપત્તિ જાહેર કરી નથી. એટલે હવે આપણે અત્યાર સુધી જોયેલી તમામ માહિતીના આધારે એક અંદાજ લગાવીએ. સૌથી પહેલા તેમની યુટ્યુબ સફર પર નજર કરીએ. આ વિડીયોમાં જણાવવામાં આવતો આંકડો સત્તાવાર નથી. આ કોઈ બેંક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ રેકોર્ડ અથવા ઠાકોર ફેમિલી દ્વારા કરેલી માહિતી નથી. જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને તેમના યુટ્યુબ કામના આધારે અંદાજ લગાવીએ તો ઠાકોર ફેમિલીની કુલ નેટવર્થ અંદાજે 2 થી 4 કરોડ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આ માત્ર એક અંદાજ છે. વાસ્તવિક આંકડો આનાથી ઓછો અથવા વધુ પણ હોઈ શકે છે. તમને શું લાગે છે, ઠાકોર ફેમિલીની અંદાજ સંપત્તિ કેટલી હોઈ શકે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ઠાકોર ફેમિલીમાંથી તમારું ફેવરેટ કપલ કોણ છે? એક પણ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને જો તમે સાચે જ ઠાકોર ફેમિલીના ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.